હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી સ્વાગત છે તમારું ફરીથી એક મસ્ત મજાના વ્લોગમાં. આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ. હવે જવાનું છે બહુ એક મસ્ત મજાની જગ્યા ઉપર, અને ત્યાં ઘણા બધા ક્રિએટરો પણ આવવાના છે, એમને મળવાનું છે આપણે, અને એમની સાથે વિડીયો શૂટિંગ ને એવું બધું કરવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો, બહુ 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 મજા આવવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણે હવે ને નીકળી જવાનું છે. જો આ બેને લેવા હું આવી ગયો હું. આપણે તો ઘરેથી જ બ્લોગ ચાલુ કરી દીધો હતો, એને ડેલાની બહાર આવીને ચાલુ કર્યો હમણાં જ. હજી સમજી ગયો એમ હોય મોટા. તો જો પોપટ હાલો તો નીકળી જવાનું હોય ને. હજી 2 પાર્સલ રસ્તામાંથી લેવાના છે, તો ત્યાં એને લેતા જઈને પછી આપણે નીકળી. આપણે છે ને આ 2 પાર્સલ લેવા આવી ગયા છીએ, તો તૈયાર થઈને કમ્પ્લીટ જ ઊભા છે. જો 1 કલાકથી ઊભા રહી ગયા એમ કહે છે, પણ ફાકા જ મારતા હશે. સમજી ગયા તમે? 8 વાગ્યા તૈયાર થઈ ગયો છે. ટાઈમ નો પાકો રહ્યો કે નહીં રવિ? ઓહો, અડધી કલાક વહેલો તૈયાર થઈ ગયો. હાલો તો બહુ મસ્ત મજાની મજા આવવાની છે. વ્લોગમાં સતત બન્યા રહેજો જોવા માટે ક્યાં જાય છે. ઓ મોટા ટ્રાફિક આ રોડ વચ્ચે કા ઊભી રાખી દીધી? એ જાવ દિયો અમને. અમારે મોડું થાય છે, જાવ દિયો. હા ભાઈ, તારે છોકરી જોવા જાવું એટલે તારા વાળ હરખા જોઈ. હા, થોડા હારા લાગે. ઈ તો તારા ફ્રેન્ડ્સ જ કમેન્ટ કરીને કહી દેજો ગૌ ને ચશ્મા કેવા લાગે છે નહીં. આમ ખટારા આયરે તું દાબી નો દે તો દેખાય દે ને ચશ્મામાં. ઓહો હાલો, એક ચશ્મા નવા લીધા હે 150 રૂપિયા. તો ફાઇનલી ફ્રેન્ડ, હાલો ગેટમાં એન્ટ્રી કરો. ये है जूनागढ़ का गेट, और ये पीछे है मिस्टर एंड मिसेस कोराट. આ છે સરદાર પટેલ દરવાજા. હા, ક્યુ 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 સરદાર પટેલ દરવાજા. ઓકે, ક્યાં દેખાડે? આમ દેખાડે. बोलिए कुछ बोलिए, आप कितना क्या चाहते हो? ये रास्ता देखो कितना डेंजर है, और शाम को हमको यहाँ से ही रिटर्न आना है, पर कोई दिक्कत नहीं, हमें कोई डर नहीं लगता है. फाइनली ओके फाइनली लोकेशन આવી ગયું છે આપણું. બહુ મજા આવવાની છે, તો જોતા રહેજો.
કેમ અહીં માણા નથી રહેતા? તો જોવ હવે મેપમાં લોકેશન. પાવડો કેવો હે ભાઈ? છે હે આમ મસ્ત કે? વાવ વાવ એ પગમાં લાગશે ને. વાવ કે તો હાય કારીગર. તો ફ્રેન્ડ આઈથી જવાનું છે ઘણી બધી જગ્યાએ ફરવા અને નવું નવું જાણવા માટે. તો વ્લોગમાં કન્ટિન્યુ. ઓકે જંગલમાં આપણું એનું સાંભળી લીધું ને તમે એમ જ રહેજો. જો ભાઈ તો બધા પોગી ગયા ને જો બધા ધમાલ મસ્તી ધબધબાટી બોલે છે. એમની હોલી કે મારા નાના તમારો ભાઈ આને બેન બનાવી દીધી અને ઓલાને મામા કે હવે ઈ બે મામા અહીંયા રોય એને કયો સંબંધ બાંધો અને અમારે કયો દીકરી તેના દન દેવું કે ભાઈ એ શું કરું રાખડી બાંધી સમય કેવો કે ભાઈ હાલે તાર ઉતારવા ચાલે માઈનસ ની બધું હાલ. એ તો મારો છોકરો મોટો થાય હાલો ભાણભાઈ. બીજા કે બીજું એક અંદર છે. હાલ સંપલ પહેરી આમ કાકા. જો આપણે નીકળી ગયા છીએ અહીંયા હે ને ઉપર એક મંદિર છે માતાજીનું ડુંગરા ઉપર તો ત્યાં જવાનું છે આખી ગેંગ. જો વાહ હેલી આવે હરવે હરવે. દીપડાથી બીતા હોય ની પાછળ હાલે છે નો બીતા હોય ની હાવ જ બધા આગળ હાલે. જો અલે દીપડા પાછળથી ન જ વાર કરે આગળથી ન કરે ઈ તું બેઠા રહેતો ને વા પાછળથી આવે તો તમારા નસીબે આવે. જેનથી કે કાઈ જાય ને બધું દેખાડવાના છે. આ બધા મહેમાનો આજ ખાપકી ગયા ને આઈકણે હા હા ઘડીક વાર ફેરવું એટલે થાકી તો જાય. થોડુંક બપોરે જમવાનું એને વધારે હાલે એટલે ડુંગરા ચડવાના છે. તો આ ગામનું આ બધું જે છે પ્રદર્શન એ જોવે. વાહ વાહ ભાઈ વાહ. હાલો તો ફૂલ મોજ કરવાની છે. હજી તો આપણે ચડવાનું ચાલુ કર્યું છે તમે જોઈજો. જોઈ લ્યો કેવડી ગેંગ છે. 1 2 3 4 5 6 6.5 7.5 ને 8.5 જણા છે. 8 જણા છે પણ આમાં બધાય તમને કોઈ હાવ સિંગલ બોડી ના 36 છાતી વાળો તો કોઈ નથી. છત્રીની જ છે છાતી તો છત્રીની જ છે ભલે થોડાક પાતળા. જો બધા ધીમે 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 ચડતા ચડતા આવે છે. આપણે હી બધાને આગળ હો. ચલો મસ્ત મજાનું લોકેશન છે. સૂરજ નારાયણ પર નીકળી ગયા છે. જો ફ્રેન્ડ્સ તો આપણે ટોચ ઉપર પહોંચી ગયા છીએ હાવ. મિમી મીને નથી અહીંયા લઈ આવવાની ત્યાં જ રાખવાની આ છે ગાત્રાળ માતાજીનું મંદિર. આપણે ત્યાં પણ જવાનું છે. એના પાછળના ભાગનો જે ડુંગરો છે એ વાંકાને મોરબી. હા હા. જે તે સમયમાં રાજાશાહીમાં ભૂપત બારવટીયા જે મોટા મોટા એવા ધુરંધરો બારવટીયા થઈ ગયા ને એમાં ગાત્રાના ટીમેથી છેલ્લો બારવટીયો ભૂપત બારવટીયો. હા એ જે થઈ ગયા ને આ ઢાલકાસ્તો છે. ઓલા બે હોનાના નગારા હતા મઢાઈવાળા અને આ ઢાલકાસ્તો માતાજીના મંદિરની સાનિધ્યમાં જે બિરાજમાન હતા ને આ બધા વસ્તુ એ ત્યાંથી 16 લોકો ત્યાંથી ઉપાડી અને આ ટીબો સડ્યા એટલે આંધ્રા બીજ થઈ ગયા. હા એ જે તે સમયમાં એ વસ્તુ જે અહીં લઈને પૂગ્યા આ માતાજીનો પરસો છે કે એ જે વસ્તુ એના હાથમાં હતી ને એનો પથ્થર બની ગયા. એ નગરા છે ને એ હોનાની મઢેલા હોનાથી મઢેલા હતા હોનાથી એટલે એમાં એ ભૂપત બારવટીયાને એને થોડીક લાજ હા એમ પછી ત્યાં એની બાજુમાં થોડું ક્રોસમાં છે જાજુ નથી 4 ફૂટ જેવું જ નહીં હોય 50-60 ફૂટની અંતર ત્યાંથી ભોયરું છે ગિરનારની માલુક કાર ભેરું ક્યાં હે એ ભોયરામાંથી ત્યાંથી અત્યારે તો બંધ હશે અટાણે તો આ સમયમાં તો એમ માની બધું બંધ જ હોય ને એટલે આમ બીકારો તો કાંઈ છે નહીં ત્યાં પણ બહુ આમ ઝાઝો સમય સુધી તમે હાલો ને એ પછી એક મોટું એવું વિશાળ ગુફા આવે છે એટલે મારા વડવા એના વડવા મોટા મોટા જે ભાભાઓ હતા ને એ સમયના
એ ત્યાં તો મીણબત્તી હતી, બીજું કાંઈ હતું નહીં. હા, એ મીણબત્તી લઈને ત્યાં સુધી ઈ જ્યાં મોટી જગ્યા ને એક બાપુ હતા ત્યાં સુધી પૂગી ગયા. અંદર હજી બાવા રહી એવું ફાઇનલ ની ગુફામાં. પણ એ આ સાઈડ બંધ થઈ ગઈ છે, સમજી ગયા. ઓલી સાઈડ જે ગિરનાર સાઈડ છે ને એ બાજુનો રસ્તો ચાલુ છે એમ. જે તે સમયના પરિવર્તનને કારણે ગુફા ધસી ગઈ અંદર. હા બસ એમ. ત્યાંથી પાછું આમ ગિરનારમાં ને એમાં નીકળાય કે એ જે જગ્યાની માલુકે જે